ને આ ભાવેશભાઈ છે ને પૈસા ખાવા હાટે આવે છે કામ તો કરવાનું ને ખાવા હાટે પૈસા ખાવા હાટે આવે ભાવેશભાઈ હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આજે એક નવા વિડીયોમાં બધાનું। આજે મિત્ર આપણે જવાનું છે દીવ। આજે એકના કથા છે, કથાનું આપણે આમંત્રણ આવ્યું છે તો જઈએ આજે કથામાં પ્રસાદ લઈ આવીએ। અને એના આપણે વિજયભાઈ હશે, ભાવેશભાઈ હશે અને આજના વિડીયોમાં મને બહુ મજા આવશે કેમ કે આજે ભાવેશભાઈના છે એટલે બહુ મજા આવશે વિડીયોમાં। અને વિડીયોમાં નવા હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ખાસ નહીં ભૂલતા। તો હાલો આપણે મળીએ પાછું। ભાવેશભાઈ મંદિર બનાવે છે ભાઈ, ભાવેશભાઈ જો તો ખરી આ બાજુ જો અમારા ભાવેશભાઈ છે ને કેરનું મંદિર બનાવીશ, જોરદાર મંદિર બનાવ્યું છો ભાઈ। ભાવેશભાઈની મહેનત બહુ છે આમાં। હાલ મિત્રો અત્યારે હું ને ભાવેશભાઈ કે જો ગુલાબનો હાર બનાવીએ, ભાવેશભાઈને લીધા છે મેં પેલી વખત બ્લોગમાં આ જોવાની બહુ મજા આવશે। બ્લોગમાં બનાવે છે મિત્રો ખાસ ભાવેશભાઈ છે ઓકે સર મિત્રો અત્યારે ફાઇનલી રિક્ષામાં બેસી ગયા ને આ ભાવેશભાઈ છે ને પૈસા ખાવા હાટે આવે છે કામ તો કરવાનું ને ખાવા હાટે પૈસા ખાવા હાટે આવે ભાવેશભાઈ કેટલું ખાવા લઈ લેજો અમારા ભાવેશભાઈ ને પ્રસાદ બનાવવો હોય તો કહેજો ભાઈ। ભાવેશભાઈ જોરદાર પ્રસાદ બનાવ્યો ભાઈ। હાલો મિત્રો ફાઇનલી પ્રસાદ અમારો બની ગયો ને અમારા રવિભાઈ ને બધા જો હવે પ્રસાદ ખાવા માંડ્યા છે। ભાવેશભાઈ આજ છે ને ભીખ્યા છે તો અત્યારે કેટલા વાગ્યા ખબર છે? 1:30 વાગી જશે, ખાવાનું નથી મેળવ્યું। ભાઈ ભૂખ લાગી કે નહીં? વાહ, અમારા આ આર્યનભાઈ પણ આવે છે। આર્યનભાઈ બાય કહી દો, બાય કહી દો। હા એમ ભાવેશભાઈ હવાની વાત જોતા હતા મિત્ર, ખાવાનું ભાવેશભાઈને મળી ગયું છે। ભાવેશભાઈ ભાત ને શું ખાવાનું છે ભાવેશભાઈ? ભાત ને દાળ। રવિભાઈ તો પરખે જ જો મિત્રો હવે આપણે પણ જમી લઈએ। હાલો મિત્રો ફાઇનલ અત્યારે આપણે ઘરે પૂગી ગયા છે અને આવે છે ઋતિકભાઈ આવી ગયા ભાઈ। હેલો મિત્રો, ઋતિકભાઈ ની પણ એક યુટ્યુબ ચેનલ છે, તમારું ચેનલ નું નામ છે ઋતિકભાઈ? મિત્રો એને પણ બહુ સપોર્ટ કરજો, જે મને સપોર્ટ કરો છે ઋતિકભાઈ ને પણ સપોર્ટ કરજો। ના ના અમને બે ને કેમ કે અમે બે હારે જ તમે કરું તો તમે થોડું ધ્યાન જો અમારું। તમને જય માતાજી, જોઈ લો તો આપણે ચશ્મા કાઢી નાખીએ। ઋતિકભાઈ ના ભાઈ વિડીયો છે ને બધા કોમેડી આવશે બહુ જોરદાર, તો જોવાનું ભૂલતા નહીં। તો અત્યારે હું સ્પેશિયલ મળવા આવ્યો છું પરવીનને, આપણે યુટ્યુબર છે ને એટલે મળવા તો આવવું પડે ને મારે, તો તમે વિડીયો જોવાનું નહીં ભૂલતા। હાલો તો મિત્રો પછી મળીએ આપણે હવે આગળ। મિત્રો અત્યારે અમારા શૈલેષભાઈ બિરયાની બનાવે છે મિત્રો, જો તમને બતાવું છું। શૈલેષભાઈ કેવાની બિરયાની બનાવે તમે? આમાં છે બટેટા, ગવાર, મટાણા, પછી સેણા બધું છે એમ ને? બકાલાની છે ને? બકાલાની પ્યોર બકાલો। એવું છે? કેટલીક કલાક થાય એક બિરયાની બનાવવામાં? બસ કલાક, હવા કલાક। જોરદાર બનાવી છે ભાઈ શૈલેષભાઈ તમે। એમાં આપણે બાજ્યા નાખ્યા છે, જીરું નાખ્યું છે, પછી આપણે તજ નાખ્યા છે। એવું છે એમ ને? હાલો બધા જાગરણમાં પગી જાજો। હાલો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ખાસ નહીં ભૂલતા। તો મળીએ હવે આગલા બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય।